સર આની પહેલાંના જ એક ક્વેશ્ચનમાં તમે જવાબ આપ્યો અને એમાં તમે એક વર્ડ વાપર્યો કે એક પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ. સર આ શું છે? એટલા માટે કારણ કે એટલા બધા આમાં આંટીઘૂંટીવાળા વર્ડ અથવા તો આંટીઘૂંટીવાળા આંકડાકીય તમે માયાજાળમાં રમતા હો ડેઈલી, પણ અમારી જેવો સામાન્ય વ્યક્તિ હોય ને તો એ લોકોને આ બધી માયાજાળ ખબર ના પડે, અથવા તો ભાઈ આંકડાકીય ભાઈ મારે કેટલા આપવાના છે ને તમારે મને કેટલા દેવાના છે. અમે લોકો આવા સાદા અને સિમ્પલ વ્યક્તિ. પણ મેઇન વસ્તુ આ પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ એ શું છે એ આપ સમજ આપશો ને તો કદાચ મારા દર્શકોને પણ એ જાણવું ગમશે. પ્રત્યક્ષ ટેક્સની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે જે સાદી સરળ ભાષામાં એમ કહું કે એક શબ્દ મારે વાપરવો હોય તો ઇન્કમ ટેક્સ, જેને કહેવાય છે કે તમે જે છે એ ડાયરેક્ટ ટેક્સ લઈ રહ્યા છો. દરેકે દરેક વ્યક્તિની જે આવક હોય એમાંથી એક હિસ્સો એ જે છે એને ટેક્સ તરીકે સરકારને ભરવો પડે, એને આપણે પ્રત્યક્ષ ટેક્સ કહીએ છીએ. આની અંદર તમારી આવક પર તમારે ટેક્સ ભરવાનો, એની રિસ્પોન્સિબિલિટી જે છે એ તમે કોઈના પર પાસ ઓન કરી શકતા નથી. જ્યારે કે પરોક્ષ ટેક્સ એટલે શું કે કોઈ પણ વસ્તુનો જે હું ધંધો કરી રહ્યો છું, બરોબર, અને એમાં હું કોઈ પ્રોડક્ટ વેચી રહ્યો છું, એ પ્રોડક્ટ પર જો સરકારે ટેક્સ નાખ્યો છે તો એ પરોક્ષ ટેક્સની અંદર હું એની જવાબદારી જે છે એ મારા કસ્ટમર પર નાખી શકું છું. એની પાસેથી એ કર એડિશનલ અમાઉન્ટ એડ કરી, ટેક્સની અમાઉન્ટ એડ કરી પાસેથી વસૂલ કરી શકું છું. અહીં મારી લાયબિલિટી જે છે એ ખાલી ટેક્સ કલેક્ટ કરી અને સરકારને જમા કરવાની છે. અને ઘણા લોકો એમ કહેતા હોય છે કે સર ભારતમાં પ્રત્યક્ષ ટેક્સ ભરવા વાળાઓની સંખ્યા ઓછી છે, પણ એ વસ્તુની જોડે જોડે એવું પણ સમજવું જોઈએ કે પરોક્ષ ટેક્સથી કોઈ પણ ભારતનું વ્યક્તિ બચી શકતું નથી. એટલે પરોક્ષ ટેક્સની દ્રષ્ટિએ દરેકે દરેક વ્યક્તિ કશે ને કશે કસ્ટમર હોય અને કશે ને કશેથી એ કંઈક ને કંઈક માલ ખરીદશે તો પણ એ ભારતના પ્રગતિમાં યોગદાન આપે છે. પણ પ્રત્યક્ષ ટેક્સ જે છે એ મારી જવાબદારી, હું જે કમાઉં એમાંથી ટેક્સ ભરવાની જવાબદારી મારી રહેશે, એ હું કોઈના બીજા પર નાખી નથી શકતો. જ્યારે કે પરોક્ષ ટેક્સની અંદર મારા પર જે જવાબદારી સરકારે નાખી કે તમારે આટલો ટેક્સ ભરવો પડશે, એ ટેક્સ હું મારા જે કસ્ટમર છે કે મારા જે ગ્રાહક છે એની પાસેથી કલેક્ટ કરી અને સરકારને જમા કરી શકું છું. આ એક સાદી અને સરળ ભાષામાં જો આપણે એનાલાઇઝ કરીએ તો પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ આ છે. અને બે શબ્દમાં સમજવું હોય તો ઇન્કમ ટેક્સ જે છે એ પ્રત્યક્ષ ટેક્સ છે, જ્યારે કે આપણું જે જીએસટી ને એ બધાનું જે કર લાદવામાં આવે છે એ પરોક્ષ ટેક્સ છે.